જય શ્રી રામ. આ રુદ્રાક્ષના પારા છે. તો અમે તે જાત્રામાં ગયા હતા. ત્યાંથી અમે લાવ્યા હતા નેપાળથી ને પ્રયાગરાજ નથી. આ વ્રજ આનું નામ વ્રજ છે રુદ્રાક્ષ. આ બીજા ચાર મુખવાળા છે, કોઈ 5 મુખવાળા છે, અને આખી માળા છે એ 3 મુખવાળી છે પારાની. કે કોઈને હટક, કોઈને આ તે કાંઈ પ્રોબ્લેમ હોય તો એ પહેરી શકે. એટલે ભગવાન એનું સારું કરે. હા, પણ હકીકત આની વિધિ પણ કરવી પડે અને આના જપ કરવા પડે. તો એમનેમ દેવા, આ લોકોને તો કંઈ ખબર નથી કે દેવાના તો એમનેમ, પણ એના જપ તો હું પણ કરી શકું. એમ કે હકીકત તે હું કરતી જપ, રુદ્રાક્ષના જપ કરીને પહેરે તેને સારું રહે. અને હનુમાન ચાલીસા બી 11 વાર આ રુદ્રાક્ષને હાથમાં લઈને બોલી નાખે તો પણ સારું રહે. હનુમાનજી મહારાજ બી એની સહાય કરે અને શંકર ભગવાન બી એની સહાય કરે. અને મૃત્યુંજયના મંત્ર જપ કરવા પડે તો એ પહેરી શકે રુદ્રાક્ષને. એમનામ ડાયરેક્ટ તો રુદ્રાક્ષને પહેરવા કરતાં જપ કરેલા રુદ્રાક્ષ પહેરે તો એને લાભ થાય. હા, તો એને લાભ થાય રુદ્રાક્ષ પહેરવાથી. ને કોઈને હટક આવતો હોય, કોઈને કાંઈ પ્રોબ્લેમ, શરીરમાં કોઈને છાતીમાં દુખતો હોય, કાંઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો પહેરે કારવે. અને કાયમ કોઈ પહેરે એને પણ સારું રહે રુદ્રાક્ષ. એટલે રુદ્રાક્ષ પહેરવા જરૂરી છે. અમે નેપાળ ગયા હતા, ત્યાંથી બધા રુદ્રાક્ષ લઈ આવેલા હતા. અને પછી સુધાજી મહારાજના આશ્રમમાંથી લીધા હતા મેં. એટલે હવે બે ચાર જણાએ માંગણી કરી કે અમને પણ આમ રુદ્રાક્ષ આપો એમ. તો હું પણ આ જપ કરીને, હનુમાનજી મહારાજના જપ કરી 11 વાર હનુમાન ચાલીસા બોલી અને પછી લોકોને મોકલેશ. ને મૃત્યુજય મહાદેવના પણ જપ કરવા પડે આ રુદ્રાક્ષ માથે 108 વાર. તો એ પણ જપ કરી અને આ લોકોને આપે કે ભગવાન સૌનું જ સારું કરે. હકીકત તે શંકર ભગવાન આમાં કોઈ કામમાં ન હોય, કાંઈ લેવાનું ન હોય. અને ઠીક એના જે છે રુદ્રાક્ષના પૈસા દીધા હોય એ પૈસા એ લોકો દે જ. એને કીધું જેટલાના આવ્યા હોય ને એટલાના પૈસા મેં દેવું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જય મા ભવાની સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાય સાધિકે મા ચરણીએ તમકે ગૌરી નારાયણ નમસ્તુતે નમસ્તુતે. હે હનુમાનજી મહારાજ, હે મા ભવાની ભગવતી મા, તું મા સો મા. હે મા ભવાની, હે ગુરુદેવ. જય સરસ્વતી માતા. રામ લક્ષ્મણ जानकी સદા કરો કલ્યાણ. શ્યાવર રામચંદ્ર કી જય. રીતિ સિદ્ધિ ગણેશ વિષ્ણુ ભગવાન, શંખ ચક્ર ગદા દેવ હે વિષ્ણુ ભગવાન. નમઃ શિવાય, શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. આ શંકર ભગવાન છે. ત્યાંથી ને એક સાધુ સાક્ષાકા છે એમ બધું જાણવાવાળા, અને મને હકીકતની જેમ રાખે. તો એને મને શિવલિંગ રાખેલ આપી હતી. હકીકતમાં બહુ ટ્રાફિક હોય ને ત્યારે મને બહુ ટેન્શન હતું. શંકર ભગવાન મંદિરમાં તો એને તરત જ શિવલિંગી આલે, દીદી હું તારો ભાઈ છું, લઈ જા. બહુ તપ કરેલું છે એ બધી થઈ થવાની જાણે સંત, એવા સંત છે. અને એને ભગવાન રામ આપશે ભેગા છે. એટલે એને મને શિવલિંગ ને આપ્યું હતું બધું. કાલે તું આ પૂજા કરજે. હમણાં હું ગઈ હતી પ્રયાગરાજ ગઈ ને ત્યારે, એટલે મેં તરત લીધું. અને હકીકતમાં આજ બી આ શિવલિંગની હું પૂજા કરું છું કાયમ જ. અને ભગવાનના જપ પણ કરું. અને બસ મને ભગવાન પૂજા કરવા દે, જપ કરવા દે, અને ભગવાન એનું કાયમ રાતને દી એનું નામ લેવા દે. ભગવાન બસ મને ભગવાનના જપમાંથી, નામ લેવામાંથી નહીં છોડે. એ ભગવાન બસ એટલું કરજે. એવી કોઈ સંકટ ન આવે કે હું ભગવાન તારું નામ છોડી દઉં, કે હું મારા જપ છોડી દઉં, કે હું એવી કંટાળી જાઉં. હે ભગવાન, બધું કરતા હરતા તો તમે જ છો. હે પ્રભુ, હે ભગવાન, હે હનુમાનજી મહારાજ, હે મા ભવાની ભગીરથી ગંગા મૈયા. જય મા ભગીરથી ગંગા મૈયા, જય મા ભવાની ભગીરથી ગંગા મૈયા. એ બેઠી છે ભગીરથ રાજા પણ મારા ઘરમાં આવેલા છે. હે પ્રભુ, મા ભવાની બી ગંગા મૈયા પણ બેઠી છે. જય મા ભવાની, જય મા ભવાની, જય મા ભવાની. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય.
આજ અમાસ છે અને ઓલા કહેવત છે કે 12 માસનો માહો દિવાહો, એટલે દિવાહો પણ આજ છે અમાસનો અને ગુરુવાર પણ છે. આજે યોગ સારો છે ભગવાનનો. હકીકત જ તે જેવા આવા યોગ હોય ત્યારે માણસ જપ કરે, કોઈ દાન પુણ્ય તમે કરો તો તમને 100 ગણું ફળ મળે. આજ માસને દિવાહન દિવસે બહુ પણ પુણ્ય મળે છે. તમે જેટલું ભગવાનનું આ જપ કરો એનું પણ બહુ પુણ્ય મળે. આજ રાતને દિન તમે કોઈ એવું નવરું હોય માણસ એને ન ક્યાંય ચેન પડતો હોય કાંઈ તો ભગવાનના જપ કરે તો પણ એને ખરેખર ભગવાન એનું સારું જ કરે અને ભગવાનની પ્રાપ્તિ પણ કરી લે માણસ. એવું નથી જે માણસ રાતને દી જપ કરતો હોય ને આપણી જવાથી તો નહીં થાય. રાતને દી એવું તો આપણે કોઈ એવા કર્મ નથી કરેલા, પણ જેને રાતને દી સાધુ સંતો જપ કરતા હોય એને એવા કર્મ કર્યા હોય ને એ સાધુ સંતોને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય. એટલે આજ આ દિવાહાને દી ગુરુવાર અને અમાસ ને આ બધા યોગ ભેગા થાય એટલે ત્યારે એ જપ કરે ને એટલે 1 માળા ફેરવે ને તો 100 માળાનું પુણ્ય મળે. એ 100 માળા ફેરવી લે તો 1 લાખ માળાનું પુણ્ય મળી જાય. કે ભગવાને કીધું જ છે એમ કે જે કેદારનાથ બદ્રીનાથ જઈને તપ કરે છે તો બદ્રીનાથમાં તમે તપ કરો ને તો તમે 1 જ પારો ફેરવો ને તો 100 પારવા ફેરવા જેટલું પુણ્ય મળી જાય. 1 માળા ફેરવો ને તો તમને 1000 માળાનું પુણ્ય મળે અને 100 માળા ફેરવો ને તો 1 લાખ માળા ઉપરનું પુણ્ય મળે. પણ જેને તપ કરવા બદ્રીનાથ જાવ હોય એ કરી શકે, આપણી જેવા તો નહીં કરી શકે. આપણે તો દર્શન કર્યા કે નહીં કર્યા એકદમ ભાગી ધક્કા ધક્કી દઈ અને કોઈને ધક્કા મારીને ભગવાનના દર્શન થયા કે નહીં થાય ખબર નથી પડતી ને આપણને. એની હિસાબે હકીકત આવું આપણે કરીને ભાગી. હું કેટલી વાર ગઈ બદ્રીનાથ, બહુ વાર જાતે, પણ એકદમ બસ ભગવાનના દર્શન કરવા ધક્કા ધક્કી કરીને તો હું તો અગલી ખેતર તો બદ્રીનાથનો મારી પાસે છે વિડીયો તો ગઈથી ત્યારનો. તો માં ભગવતી શાક શાખામાં ગંગા મૈયા પણ ત્યાં વસે. હકીકત જ બદ્રીનાથમાં હું તો હાથ કહું મને તો માના પણ દર્શન થયા ને મને માએ હનુમાન દાદાએ બહાર કાઢીથી અંદરથી ને હું આજ બી એ દિવસ તો નહીં ભૂલું, આખી જિંદગીમાંય નહીં ભૂલું. એટલે મને તે દિવસની લાગી જ ગઈશ કે ભગવાન સાક્ષાત હશે, મા ભવાની ગંગા મૈયા બી સાક્ષાત હશે કે એ સગરના દીકરાઓ જપ કરો. અડધી રાતે ઉઠો ને તો 1 માળા માં ગંગા મૈયાની કર્યો ને રામની પણ કર્યો. આપણે રામના પરિવારના સહી, આપણે સૂર્યનારાયણના પરિવારના સહી તો તમે 1 જ માળા ફેરવી લ્યો ને શંકર ભગવાનની માળા તમારે ફેરવીએ ને તો તમે રુદ્રાક્ષના પારાની અસલી રુદ્રાક્ષ હોય તો એ તમે ફેરવો ને તો પ્રાપ્ત થાય. પછી માતાજીની જે માળા ફેરવવી હોય તમારે તો ચંદનની માળા એક આવે છે તો મા ચામુંડાની કે ભવાનીની કે ગમે તમારી કુળદેવીને એની તમે માળા ફેરવો તો તમને બહુ પુણ્ય મળે. હકીકત જ તે તમને કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તમે તુલસીની માળા ફેરવો તો એનાથી બી પુણ્ય મળે. તમને અમુક માળા તમે રાખો ને એનાથી તમને બહુ પુણ્ય મળે. એનો પ્રતાપ માળા દેખાડે. ચંદનની માળા ફેરવો ને તમે એટલે માતાજીની એટલે તમને સુગંધ આવવા મળે અંદરથી ને એટલે માતાજીની પણ આવે ને તમે એ માળામાં જપ કરો તો માતાજીની પણ ત્યાં પૂગી જાય ને માતાજીની પાસે ત્યાં સુગંધ. તો એટલે ખરેખર તમે આ જપ કરો અને જે જપ તપ યોગ રાતને દી કરે છે ને એને તો ભગવાનને આવવું જ પડે. આજે આવવું પડે, કાલે આવવું પડે, પરમ દિવસે આવવું પડે ને 100 વર્ષ પછી 1 ફેરી આવવું જ પડે. એને જીવતા જ ભગવાનને દર્શન દીધા જ કરવા પડે. ભોળાનાથના દર્શન થાય જ નહીં. કોઈ એવું કિસ્મતવાળું હોય, એવું કોઈ ભાગશાળી તમારા ઘરમાં દીકરી દીકરા હોય તો એને હર વખત ભગવાનના દર્શન થાય. હર વખત જ્યાં જઈને એને ભગવાનના દર્શન થાય. એમાં કસોટી પણ પડતી જ હોય પણ તો એને ભગવાન દર્શન દીધા જ કરતા હોય. મને કેની થકી ભગવાનના દર્શન મળ્યા. પહેલાં મને મારી હનીએ મહાકાળના દર્શન કરાવ્યા હતા. અમે બદ્રીનાથ ગયા હતા, ત્યાં મહાકાળ બેઠા હતા આપોઆપ. ભગવાન પોતે જ રૂપ લઈને બેઠા હતા અને આમાં જ બેઠા હતા. પણ અમે અહીંયા હાવ પાસે ગયા ત્યાં ભગવાન અલોપ થઈ ગયા હતા. એટલે કોઈ એવા છોકરા છોકરી હોય તો એને બી બીજી વાર કે અમે મહાકાળ ઉજ્જૈન ત્યાં સપ્તાહ કારી સપ્તાહ મારી પૂરી થઈ ગઈ ને પછી અમે નાવા ગયા કે કાંઈ નહીં આજ નાહી લઈએ. આજે રોકાવાનું છે અને કાલ પણ અમારે રોકાવાનું. બીજે દિવસની અમારી ટિકિટ હતી ટ્રેનની બધાની 50-60 જણાની. બીજા બધાને અમે મોકલી દીધેલા હતા. ગઈડના હાથે બધા હતા, અમે સુરતના હતા, એ બધા ખાલી રોકાણા હતા અમે. તો અમારી ટિકિટ બીજે દિવસની હતી. અમારે સામાન બામાન ભરીને જવાનું હતું એટલે અમે વહેલા હાલો એમ કે જાય. હજી બધા સગર રોકાણા હતા અને એક અમરાપુરના બેન છે કોઈ
દેવગામના એ પણ કાળા કાળા છે, એ પણ રોકાણા હતા. એની બેન મંજુબેન છે દ્વારકા, એ પણ રોકાણી હતી. બધા અમે પતા સવારમાં નાવા ગયા, ઘણાય નાવા ગયા હતા અમે. તો અમારી હની નાગ આમ એકલી જ બોલે એમ કે બા કોઈ દી નાગ દાદા એમ કે મુંગટ પહેર્યો હોય સોનાનો આવો બધો એમ કે ભારે મુંગટ, આટલો બધો ઘરેણું દાગીનું કે નાગ દાદાએ પહેર્યું છે. ડોક તો આખી ભરી, આ બધા કાન આ બધું એનું ભર્યું છે, બાજુ પહેર્યું. આ નાગ દાદા આવું બધું પહેરે, અવડું એનું મોઢું અવડું હોય કે નાગ દાદાનું વાહ પૂછડી તો જોવા એમ કે હાલે છે એમ. પછી કે નાગણી પણ જોવો એમ કે નાગણી બી કેટલું ઘરેણું પહેર્યું, કેટલી રૂપાળી છે ને કેટલી દેખાવડી છે નાગણી કે બા રૂપના અંબાર જેવી નાગણી છે. મને કે નાગણીનું પણ મોઢું જોવો જ ખરી બા એમ કે કેવી નાગણી છે. અને એને ઘરેણું તો જોવો કેટલા દાગીના પહેર્યા, કેવા દાગીના પહેર્યા બા એને. મેં કીધું પછી મેં પછવાડ જો મેં નાની તું ગાંડી થઈ ગઈ, બોલ એકલી કરે છે. તો કે હા બાઈ કે જો લાલો મારા હાથમાં આવ્યો એટલે મેં લાલાને લઈ લીધો. મેં લાય ઓકે પધરાવી દીધો ને તો આપણને ભગવાનને પૂજા કરાવી છે તો આપણે ઘરે આવ્યા. મેં કીધું સારું ચાલ લઈ લે. ત્યાં મને કે પણ તમે જુઓ તો ખરી આ ભગવાન તો છે, અહીંયા આવ્યા છે ને પણ નાગણી આવા હોય કે એમ નાગ દાદાના નાગણી આ બધું આવું હોય કે આટલું બધું કરે ને આટલું બધું રૂપના અંબાર હોય. અને વાંહે પૂછડું તો જો બે કેવા લાવે બા. અરે મેં તો ભાળી ગઈ ને તો હું તો એકદમ બી ગઈ ને. હું તો મારી છોકરીને લઈને એકદમ અવંતિકામાં નદીમાંથી લઈને બહાર એકદમ ભાગીને આવી, એકદમ ચડી. મેં કીધું હે ભગવાન તમે જે હોય, અમે તો બી ગયા એમ કરીને અમે બહાર વી આવ્યા. પછી આ લોકોએ બી પણ ભાળી, આ જે દેવગામવાળા ઓલા બે અમરાપુરવાળા, પછી આ ઓલા કેવા દ્વારકા, એને બધાએ પણ જોઈએ કે ઓ એ કે આ માતાજી છો અને જે મળ્યા ને એમ ભગવાન હતા એમ. મેં કીધું જે હોય. પછી અમે આગળ હાલ્યા એટલે અમે એક બ્રાહ્મણને કીધું, મેં કીધું એક વાર દાદા અને એમ કે અહીંયા અંદર નાગ દાદા નાગણી રહે છે. મેં કીધું એમ કે નદીમાં, આ અવંતિકા નદીમાં. મેં કીધું પણ એ કે તમે ક્યાં ભાળી ગયા એ દેખાડો, તમે ક્યાં ભાળી ગયા. મેં કીધું આ જગ્યાએ. મને આ જગ્યાએ એ કે લક્ષ્મણજી મહારાજને ઉર્મિલામાં છે એ, અને મને 40 વર્ષ પહેલાં મળ્યા હતા. પછી 40 વર્ષ ત્યાં હું જપ કરી રહ્યો છું એક જ જગ્યાએ, મને પાછા ભગવાન દેહ દર્શન એમ. તો એ કે આજે એક બ્રાહ્મણ મરી ગયો એટલે એ કે હું આજે સ્નાન કે 40 વર્ષ ત્યાં બેઠો કોઈ દિવસ નથી ગયો, પણ આજ ખાસ એક બ્રાહ્મણ મરી ગયો ને એની ભભૂતિ ભગવાનને મહાકાળને ચડાવવાના હતા ને તો એની ભભૂતિ લેવાના હતા. એટલે હું આજ કે ગયો ને એટલે તમને વાંથી ભગવાને દર્શન દીધા. એ તો એટલો કકડાટ કરવા માંડ્યો, એટલો રોવા માંડ્યો અને એટલું એ ભગવાન હાથે હું કર્યું એમ કે મને દર્શન નહીં દીધા. એટલે હું તો એમ કહું આ કોઈ ઘરમાં એવું પોયરું હોય કે એને ભગવાન ભલે બોલતો પણ એને ભગવાનને પ્રેરણા કરવી હોય, એના હસ્તક ભગવાનને દર્શન દેવરા હોય. મને પણ એટલે મને ત્યાં પણ ભગવાનના દર્શન થઈ ગયા હતા. હું હાલતી થઈ ત્યારે પણ મને આવ્યા મહારાજ ગાડી લઈને ઉતર્યા કે ઓ તે તો કેવું કામ કરી ગયેલી છો તું, કે તને ખબર છે તે કેવું કામ કર્યું અહીં ઉજ્જૈનની અંદર, લાવ દક્ષિણા દે. એટલે મેં દીધા દક્ષિણા, પૈસા કાઢીને દેવા ગઈ. એટલે નહીં એક 10 રૂપિયા જ ખાલી દક્ષિણા દે, મારે 10 રૂપિયા જ જોતા, બસ વધારે નથી જોતા. તું કેવું કામ કરીને જાશો અહીંથી તો તું વિચાર કર. એટલે મને ગર્વ છે કે મેં સપ્તાહ કરીને એટલે મને એને કીધું. એટલે હું તો એમ જ કહું જેની પાસે હોય ને ભલે નાનું મોટું કરાવી નાખવાનું. પૈસા નથી લઈ આવ્યા, નથી લઈ જવાના. એક દિવસ આ પૈસા પડ્યા છે ને તો આપણી પ્રજા બગડી જાય. મારા હાથ બી બેંકમાં કંઈ ખાતું નથી કે મેં બેંકમાં ખાતું ખોલાવેલું નથી. મારી પાસે હું સાચવી નહીં, મારું થોડું ઘણું થાય એટલે મને ભગવાન પ્રેરણા આપે ને એટલે બસ વાપરી નાખવાનું. હું તો એમ જ કહું કે ઘરે ગયું કે આ બધું સારા કામમાં વાપરશો ને તો તમને ત્યાં પણ ભગવાનનો દેવલોકમાં પણ તમને સારા ઠેકાણું આપશે ભગવાન. ક્યાંય બેસ એમ તું સારું કામ કરીને આવીશું કે સારું કામ કરીને આવ્યો છો. એટલે ખરેખર મને તો નથી, હું તો ભગવાનને એક જ વાત કરું છું કે હે ભગવાન હર વખત મને મનુષ્ય અવતાર દે, મનુષ્ય અવતાર દે પણ સગર્માં જ દે. કે કોઈ કહે કે તું કેવી જાતની છો તો હું કહી દઉં કે હું સગરની દીકરી છું, સૂર્યવંશીની દીકરી છું, હું છત્રીની પણ દીકરી છું. હું એટલું મને એમ ગર્વ થાય કે હું છત્રીની દીકરી છું, સૂર્યવંશીને. એટલે ભગવાનને આજે બી કહું છું, કાલ બી કહું છું, હે રામ જ્યારે અવતાર દે મનુષ્ય અવતાર જ દે છે. હે ભગવાન, હે મા ભવાની, ગંગા મૈયા, મા ભગવતી, કે તું મને જ્યારે અવતાર દે ત્યારે સૂર્યવંશમાં જ દેજે અને સગર કુળમાં જ દેજે. દુઃખી તો થાય જ, સગરની અંદર દુઃખ સિવાય કંઈ મળ્યું નથી. આજ બી દુઃખ હોય ને કાલે બી દુઃખ હતું ને સાસરે આવીને ત્યારે બહુ જ દુઃખ પડ્યું છે. હું દાડીએ બી જાતી 5 રૂપિયામાં 4 રૂપિયામાં. હું કામ બી મહેનત કરીને જ મેં ખાધું છું, મેં કોઈનું હરામનું નથી લીધું ભગવાન. આજ બી મહેનત કરીને જ ખાઉં છું. આજ મેં કોઈનું બીજાનું નથી ખાતી. હું
મને કોઈનું બીજાનું ખાવાનું મન પણ નહીં થાય કે હું કોઈનું ખાઈ લઉં, કોઈનું લઈ લઉં, કોઈનું લૂંટી લઉં. કોઈનું ખરાબ થતું હોય ને તો હું ત્યાં જઈને બોલું કે આ નહીં થવું જોઈએ, હકીકત છે. પણ હું કોઈને એમ ન થાય કે મને આ દઈ તારું. મારે કોઈનું ન જોતું. મારે ભગવાનનું ભજન કરવું છે. મારે